ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ઠીક. આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યો એના ઘણા બધા ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. ઉદાહરણના દાખલા આપણે અમુક ગણ્યા છે. આજે આપણે શરૂઆત કરીએ છીએ ઉદાહરણ 5.3થી. જો વિદ્યાર્થી મિત્રો અગાઉ કીધું તેમ બરાબર, બહુ 3 MCQ ને 1-2 માર્કનો ક્વેશ્ચન છે ને એ પણ કદાચ ઓપ્શનમાં, એટલે આમ બોર્ડની દૃષ્ટિએ તમે MCQની તૈયારી કરો અને નાના નાના પ્રશ્નો કરો એટલે આવડી જ જાય. પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ચેપ્ટર થોડા ઘણા અંશે અગત્યનું ગણાય, એટલે એ સંદર્ભમાં તૈયારી કરવી. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં કંઈ બહુ લાંબુ લખાણ ન કરવાનું હોય, તો ખ્યાલ છે MCQ ટાઈપ જ છે. તો મતલબ કે આની એક એક લાઈનને લીટીને સમજવાનો ખાલી પ્રયત્ન કરો, બહુ ગોખવાની જરૂર નથી, લાંબા લખાણને યાદ રાખવાની જરૂર નથી, આ ચેપ્ટર પૂરતું. ઓકે, તો ઉદાહરણ 5.3 જો થિયોરિટિકલ છે બરાબર છે, એટલે આનો જવાબ મેથેમેટિક્સ ટેક્સ્ટબુકમાં છે, પણ હું તમને એના કારણો, પ્રશ્ન સાથેના કારણો સહિત ચર્ચા તમારી સાથે કરીશ. બરાબર, આનું કંઈ બહુ લખાણ જરૂર પડશે તો બોર્ડ ઉપર લખશું થોડું ઘણું, પણ બાકી કોઈ આમ લખાણ કરવાની જરૂર છે નહીં. બરાબર, થોડું ઘણું લખશું છતાંય. ઉદાહરણ 5.3 બરાબર, 4 પ્રશ્નો છે, એક પછી એક પ્રશ્નોને જોતા જાય અને જવાબ વિચારતા જાય. જો ગજિયા ચુંબકના નંબર 1 તેની લંબાઈને લંબ રૂપે અને નંબર 2 તેની લંબાઈને સમાંતર એમ 2 ભાગ કરવામાં આવે તો શું થશે? બરાબર છે. તો ઉદાહરણ 5.3 પહેલાનો જવાબ લખું છું હું, જવાબ સીધો કે ભાઈ ગજિયા ચુંબકના 2 ટુકડા કરવામાં, એક લંબાઈને લંબ અને બીજો લંબાઈને સમાંતર, તો શું ફેર પડે? તો જો આનો ખરેખર આ જવાબ ખાલી સિમ્પલ આનું કોઈ આટલું, થોડુંક ડિટેલ સમજવા જેવું આપણે સમજશું કે ગજિયા ચુંબકના જ્યારે 2 ટુકડા કરવામાં આવે ત્યારે બંને ટુકડા ચુંબક તરીકે વર્તે, જેમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. ઓકે, એટલે આનો જવાબ ટેક્સ્ટબુકમાં આપ્યો પણ વધારે ડિટેલ થોડીક સમજવા જેવી ખરી, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઉપયોગી થાય એવી વસ્તુ છે. એટલા માટે જો મિત્રો કે આ ગજિયો ચુંબક છે, હવે આ ગજિયા ચુંબકનું 8 છેદનું ક્ષેત્રફળ કહેવાય, આને આપણે લંબાઈ કહેવાય. હવે આપણે આગળ થિયરી ભણ્યા હતા કે ભાઈ ગજિયા ચુંબક આવા ઘણા બધા પ્રવાહના ગાળાઓની બનેલી ગણી શકાય. શું કામ? કારણ કે સોલેનોઇડ અને ગજિયા ચુંબક સાથેની સામ્યતામાં જેવું સોલેનોઇડનું ચુંબક ક્ષેત્ર છે એવું જ ગજિયા ચુંબકનું ચુંબક ક્ષેત્ર છે, એટલે ગજિયા ચુંબકની અંદર પણ પ્રવાહ લૂપના ગાળાઓ ગણી શકાય. ક્લિયર થાય છે? તો હવે ધારો કે આવા જે કાંઈ ગાળાઓ હોય, ગાળાઓની સંખ્યા n, આવા જે કાંઈ લૂપ હોય ધારો કે n હોય. હવે મિત્રો યાદ રાખો કે ગજિયા ચુંબક માટે ચુંબકીય ચાક માત્રા તમે સોલેનોઇડ સાથે જે સરખાવીને લખો એને એમ કહી, તો એનું સૂત્ર હોય કેપિટલ N. આ એટલે વિદ્યુત પ્રવાહ, એ લાટ છેનું ક્ષેત્રફળ, n એટલે લાટાની સંખ્યા, આને આપણે પ્રવાહ ગણે, કંઈક પ્રવાહ તો વહેતો જ હોય. અને ધ્રુવમાન, બરાબર, ધ્રુવમાનને આપણે QM કીધું, એનું સૂત્ર હોય સ્મોલ n. શું હોય? બરાબર, જ્યાં સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટા, અને કેપિટલ N એટલે શું છે ભાઈ? કુલ આટા. હવે તમે આનો જે પ્રશ્ન પૂછ્યો છે બરાબર, લંબાઈને સમાંતર ને લંબાઈ ન, હવે હું તમને સમજાવવા જાઉં છું કે હવે તમે વિચાર કરો કે આ ગજિયો ચુંબક છે આમ, હવે હું લંબાઈને લંબ આમ ટુકડા કરી નાખું 2 પીસ, સમજે? લંબ એટલે આમ ટુકડા કર્યા કહેવાય, એટલે આ લંબાઈને લંબ
તો સ્વાભાવિક તમે લંબાઈને લંબ ટુકડા કરો એટલે તમે વિચાર કરો શું થાય, 8 છેદ બદલાતું નથી, એટલે આ સૂત્ર મુજબ એ બદલાતું નથી. પ્રવાહ તો દરેક આટામાં એટલે આટાથી પ્રવાહ એ જ હોય. હવે શું થાય કે તમે આમ ટુકડા કરો એટલે સામે લંબાઈ અડધી થઈ ગઈ ને આટાની સંખ્યા અડધી થઈ. એકમ લંબાઈથી આટાની સંખ્યા ન બદલાય ને, લંબાઈ પણ અડધી થઈ ને આટાની સંખ્યા અડધી થઈ, તો એકમ લંબાઈથી આટાની સંખ્યા બદલાતી નથી. કુલ આટા એ અડધા થઈ ગયા કહેવાય. તો એનો મતલબ શું થાય, લંબાઈ ને લંબ હોય તો શું થઈ જાય કે નવી ચાક માત્રા છે ને એ પહેલાં કરતાં અડધી થાય અને ધ્રુવમાન તો ક્યુએમનું ક્યુએમ જ રહે, કારણ કે એમાં એકમ લંબાઈ આટાની સંખ્યા એ કંઈ ફેર પડતો નથી, ખાસ સમજો. એની સામે જો ગજિયા ચુંબકને લંબાઈને સમાંતર એટલે સમજે આમ ટુકડા કરી નાખવાની વાત છે, આમ સ્લાઇડ. તો વિચાર કરો 8 છેદ જ અડધું થઈ જાય કે નહીં, તો 8 છેદ ઉપર તો બેયનો આધાર છે કે નહીં. તો લંબાઈને સમાંતર જો ટુકડા કરો તો ડાયપોલ મોમેન્ટ નવી ઈ પણ અડધી થાય અને ચાક માત્રા એટલે ધ્રુવમાન બરાબર, ચાક માત્રા અડધી થાય ધ્રુવમાન બી અડધું થઈ જાય, સમજાણું. એટલે ખરેખર આમાં તો ખાલી જવાબ છે ટુકડા જેટલા ટુકડા કરો ગજિયા ચુંબકની બધા ચુંબક તરીકે વર્તે, ગમે એમ કરો તો ક્લિયર થાય. અને દરેકને ઉત્તર દક્ષિણ ધ્રુવ હોય. આપણો જવાબ આ છે ટેક્સ્ટબુકમાં. પણ લોજિકલી સમજો, જ્યારે લંબાઈને લંબ ટુકડા તમે કરો ને ત્યારે જેટલા ટુકડા કરો ને તમે એક સરખા જેટલા ટુકડા કરો ને એટલા ભાગની ચાક માત્રા થઈ જાય, ધ્રુવમાનમાં કંઈ ફેર પડે નહીં. પણ લંબાઈને સમાંતર ટુકડા કરો તો ચાક માત્રા અને ધ્રુવમાન બે અડધું અડધું થઈ જાય. બે ટુકડા 3 સરખા ટુકડા કર્યા હોય આમ ત્રીજા પગનું થઈ જાય. હવે વધારાનું વિચારો, કારણ માની લો કે મેં આમે ટુકડા કરી નાખ્યો તો પેલા બે ઘટના કરી હોય તો ઊભા નાડા બે, તો કુલ ટુકડા કેટલા થાય, એક સરખા 4. તો ચાક માત્રા ચોથા ભાગની થાય, સમજો ખાસ. ઊભાઈ અને આડામાં 4 પીસ કરી નાખ્યા હોત તો ચાક માત્રા થઈ જાય ચોથા ભાગની, કારણ કે એમાં બે માસ હતા, આટા સંખ્યા અડધી ને 8 છેદ અડધું. અને ધ્રુવમાન થાય એ માત્ર બીજા ભાગનું થાય, કારણ કે ઊભા ટુકડાને કારણે ધ્રુવમાન ફેર ન પડે, લંબાઈને સમાંતરથી જ અડધું થાય. એટલે લંબાઈને સમાંતર અનુલક્ષીને જેટલા ટૂંકમાં આડછેદમાં જેટલા ભાગનું થાય આડછેદ એટલા ભાગનું ધ્રુવમાન થાય. અને આટાની સંખ્યા અને આડછેદ બે ઉપર આનો આધાર હોય એટલે ધ્રુવમાન ચુંબકી ચાક માત્ર એ મુજબ બદલાય. ઓકે, એટલે પહેલાંનો જવાબ થોડોક ડિટેલ સમજવા જેવો હતો એટલે આપણે સમજ્યા. હવે બીજો પ્રશ્ન જે છે બરાબર, જો આ વધારાનું હોય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પ્રશ્ન નંબર 2 જે છે એ નિયમિત ચુંબક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક અને આકર્ષી બળ પણ અનુભવે છે. હવે સમજો ચુંબકીય સોય એટલે એક પ્રકારની મેગ્નેટિક ડાયપોલ. હવે જેમ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકતા હતા, તમને યાદ છે કે એના ઉપર લાગતા એના બે વીજભાર ઉપર, અહીંયા શું બોલવાનું, બેના ધ્રુવમાન ઉપર લાગતા બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય એટલે પરિણામી બળ લાગે નહીં. બરાબર, પરિણામી બળ ન લાગે, ખાલી શું લાગે ને ટોર્ક જ લાગે. પણ જ્યારે અસમાન ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે શું થાય, બળ લાગે. એટલે શું બનશે સમજો કે બી, કે આમ જો સમાન ચુંબક ક્ષેત્ર હોય, આમ સમાન ચુંબક ક્ષેત્ર એ આ બી જેટલું છે. હવે એમાં મેં સોય મૂકી આમ, તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા શું હોય, જો એનથી એસ, એટલે આ બાજુ એન હોય ને આ બાજુ એસ. પણ અહીંયા જે બળ લાગે ધ્રુવમાન QM × B ને અહીંયા ધ્રુવમાન એટલું જ એટલે QM × B. QM એટલે ધ્રુવમાન ગુણાકારમાં બી, વીજભાર ગુણાકાર જે વિદ્યુત ક્ષેત્ર એમ શું ધ્રુવમાન ગુણાકારમાં ચુંબક ક્ષેત્ર. તો આ બે બળ છે QM B સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. પણ માની લો કોઈ ખૂણો બનતો હોય તો એક રેખા નથી ને, બેની કાર્યરેખા જુદી જુદી, એટલે ટોર્ક લાગે પણ બળ લાગે નહીં. પણ એની સામે શું બનશે કે તમે કોઈ ચુંબક પાસે જ્યારે ખીલી લઈ આવો છો, જ્યારે ખીલી ખરેખર પ્રારંભિક તટસ્થ હોય પણ આના ચુંબકીય ક્ષેત્રને કારણે એમાં ડાયપોલ પ્રેરિત થાય. એટલે શું થાય, ડાયપોલનું પ્રેરણ થાય. પણ એ ડાયપોલ એવી રીતે પ્રેરિત થાય
કે જેને કારણે એનો એસ એનની તરફ આવે અને આપણને ખબર એન છે એસને આકર્ષે. ટૂંકમાં ઇન શોર્ટ, જ્યારે તમે ગજિયા ચુંબકના ક્ષેત્રમાં ખીલીને મૂકો છો ત્યારે ખીલી અનિયમિત ચુંબક્ષેત્રનો અનુભવ કરે છે. ખીલીમાં ચુંબકીય ડાયપોલ પ્રેરિત થાય છે. તો ચેપ્ટર 2માં આપણે કેમ પોલાર ને નોન પોલાર છે ને, અધ્રુવીય ધ્રુવીય પદાર્થ. એટલે અધ્રુવીયમાં ઓલરેડી વિદ્યુત ડાયપોલ હોય નહીં, પણ એને તમે મૂકો વિદ્યુત ક્ષેત્રમાં એટલે કેમ ડાયપોલ પ્રેરિત થતી હતી, એમ ખીલીમાં પ્રારંભિક કોઈ ડાયપોલ હોતી નથી. પણ એને ગજિયા ચુંબક પાસે રાખો એટલે ગજિયા ચુંબકનું જે ક્ષેત્ર છે એમાં અનિયમિત ચુંબક્ષેત્ર અનુભવે. એને કારણે ખીલીમાં ચુંબકીય ડાયપોલ પ્રેરિત થાય, એવી રીતે ગોઠવાય કે જેથી ઈ ડાયપોલનો એસ આના એન તરફ હોય એટલી આકર્ષણ અનુભવે. એટલે જ્યારે તમે એમાં જે ડાયપોલ ચુંબક્ષેત્રમાં તો છે જ એટલે ટોર્ક તો લાગવાનું છે, પણ અનિયમિત ચુંબક્ષેત્રનો અનુભવ કરે એટલે બળ એ લાગે. એટલે ખીલીના કેસમાં બળ અને ટોર્ક બે લાગે. સમાન ચુંબક્ષેત્રમાં તમે સોય મૂકો ત્યારે માત્ર ટોર્ક લાગે, બળ ન લાગે, કારણ કે પરિણામ બળ બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશા એટલે શૂન્ય થઈ જાય છે. ઓકે, આનું વર્ણન જેમ ટેક્સ્ટ બુકમાં જેમ બેઠે બેઠું લખો એટલે અહીં વર્ણન લખતો નથી. ઓકે, ત્યાર પછી ત્રીજો છે, શું દરેક ચુંબકીય સંરચનાના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરઇડના ચુંબક્ષેત્ર વિશે શું કહેશો? જો હંમેશા ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોય નહીં, દાખલા તરીકે એને ટોરઇડનું જ પૂછ્યું છે, એ જ ઉદાહરણ વ્યવસ્થિત. માની લો કોઈ ટોરઇડ હોય, બરાબર, લાંટાવાળું સમકીએ, તો એને ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ બંધ ગાળો રચે ને એને કોઈ છેડા ન હોય, એને કોઈ એનએસ હોય નહીં. એટલે ચુંબકીય દ્રવ્ય છે ને હંમેશા એનએસ હોવા જરૂરી છે. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ આપણો જવાબ શું છે? હંમેશા જરૂરી નથી. જે ચુંબકીય સ્ત્રોત કે ઉદ્ગમ એવા હોય કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન થાય એના માટે આ જરૂરી નથી. તો આવા બે ઉદાહરણ મને સમજો. એક ટોરોઇડ છે ને, બીજો અનંત વાહક હોય, એમ બરાબર, અનંત લંબાઈનો સોલેનોઇડ વિચારો. તો અનંત વિદ્યુત પ્રવાહદાયી કોઈ તાર હોય અથવા તો અનંત સોલેનોઇડ હોય તો એના એ ચુંબકીય ક્ષેત્ર આમ અનંત સુધી હોય, સતત વિતરેલા હોય એમ. એટલે આનું પછી એને નક્કી ન કરી શકાય, બરાબર. એટલે એના જવાબમાં જો વાક્ય રચના સમજાવી દો તમને, એનો જવાબ છે એ વાંચો તો બધું સમજાઈ જાય કે એવું જરૂરી નથી. એટલે શું કે ઉત્તર ધ્રુવ હંમેશા હોય એવું જરૂરી નથી. એ ત્યારે જ સાચું છે કે ઉત્તર ધ્રુવ નથી, એ ત્યારે જ સાચું છે એમ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની, પણ ચુંબક્ષેત્ર કોને ટોરોઇડને કારણે થતું હોય, અનંતમય સોલેનોઇડને કારણે થતું, એટલે જે હોય એને ચુંબકીય ઉદ્ગમ કહેવાય. કે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય ત્યારે ઉત્તર કે દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી નથી. ટોરોઇડ કે સીધા અનંત લંબાઈના વાહક માટે આમ હોતું નથી. એટલે ટોરોઇડમાં અથવા તો સીધો અનંત વાહક હોય કે પ્રવાહ જતો હોય તો એવા સંજોગોમાં એને એનએસ હોતું નથી. ઓકે, રેડી? ટૂંકમાં એનએસ હંમેશા હોવું જરૂરી નથી. કારણ તમે વિચાર કરો, સીધો વિદ્યુત પ્રવાહ તારો એટલે આમ બને ને, ચુંબકીય ક્ષેત્ર જ બંધગાળો બનાવે તો એક છેડા જ ન હોય તો ક્યાંથી તમારે એનએસ હોય? કહેવાનો મતલબ જ્યાં જ્યાં તમને એવું ઉદાહરણ જોવા મળે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર લૂપના સ્વરૂપમાં ગોઠવાયેલું હોય એ જગ્યાએ એનએસ હોતું નથી. ચોથું છે, બે એક સરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે, જેમાંથી એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે કયો છે. તો બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો બરાબર બંને ચુંબકિત કરેલા છે કે નહીં નક્કી કરશો. પછી જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય કે કયો હશે? કાઉન્સમાં આપ્યું ફક્ત આ ટુકડાઓ એ અને બી સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી. ચેક કરવા માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. તો મિત્રો સિમ્પલ છે કે આપણી પાસે બે લોખંડના ટુકડા, માન્ય હું આને એ કહી દઉં અને આને બી.
હવે બેમાંથી એક ચુંબકિત કરેલ છે કે બંને ચુંબકિત કરેલ છે એવું આપણે કેમ નક્કી કરી શકીએ? તો અત્યારે સમજો મારા હાથમાં જે અત્યારે માર્કર છે બે, આને એન બી સમજો, આ એન આ બી, આ જે ઢાંકણા છે એન ધારો હોય તો આ છેડા છે એસ. હવે વિચાર કરો કે માની લો કે આ એ છે એમ રાખું, હું બીને આમ નજીક લઈ આવું એટલે આકર્ષણ થાય, ને પછી બીજો છેડો લઈ આવું ત્યારે અપાકર્ષણ થાય. એક છેડો લઈ આવું ત્યારે આકર્ષણ થાય ને બીજો છેડો લઈ આવું ત્યારે અપાકર્ષણ થાય. એવી ઘટના બને તો જ બંને ચુંબક છે. જો એવું બને કે બંને કેસમાં નજીક લઈ આવું ને પછી આને લેવું આકર્ષણ જ થાય, બે છેડા બદલી જવું ને આકર્ષણ જ માત્ર થાય, તો ગમે એક, હજી ખબર નહીં પડે પણ ગમે એક ચુંબક છે ને બીજો ચુંબક રહિત છે. ક્લિયર થયું ભાઈ? એક ટુકડાના એક છેડા પાસે વારા પરથી બીજા ટુકડાના છેડા લ્યાવો ત્યારે એક વખત આકર્ષણ ને એક વખત અપાકર્ષણ થાય તો બંને ચુંબક છે. બે વખતે આકર્ષણ થાય તો એક ચુંબક છે અને બીજો ચુંબક નથી. હવે બીજો પ્રશ્ન છે કે કયો ચુંબક છે ને કયો ચુંબક નથી? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ બધા ચુંબક હોય ને ત્યારે હંમેશા ધ્રુવમાન પાસે વધારે બળ લાગે, છેડાઓ પાસે બળ મૂલ્ય વધારે હોય, મધ્યમાં 0 હોય, શૂન્યવત. ટૂંકમાં છેડાથી વધારે હોય, ઘટીને શૂન્ય થાય, પાછું વધીને મહત્તમ થાય. તો એનો મતલબ કે માની લો મારી પાસે અત્યારે એક પદાર્થ છે, હું એને આના એક છેડે રાખું પછી આને ગતિ કરાવું, માની લો આ એ છે હાલો કે બી ગમે પ્રશ્ન, બીજા એક પદાર્થને આમ એક છેડા રાખી એનો એક છેડો આના એક છેડે રાખી અને આમ એને સમાન અંતર રાખીને આમ ગતિ કરાવતા જાઓ અને તમને એવું જોવા મળે કે આ પદાર્થ પર લાગતું બળ વધઘટ થાય, એટલે અહીંયા વધારે છે ને પછી ઘટીને શૂન્ય ને પાછું વધીને મહત્તમ થાય છે, તો આપણા હાથમાં રહેલો છેડો આ એ ચુંબક છે અને આ ચુંબક રહિત છે. જો એવું જોવા મળે કે સમાન જ બળ લાગે રાખે આખી ગતિ દરમિયાન, સમાન જ બળ લાગે આખી ગતિ દરમિયાન, તો આ હાથનું ચુંબક છે, આ ચુંબક રહિત છે. જો પહેલાં સમજાઈ ગયું કે આમ લેવા આ લેવા, જો આકર્ષણ ને અપાકર્ષણ થયું તો બે ચુંબક છે. તો કંઈ નક્કી નથી કરવાનું, બે ચુંબક છે જ વાત પૂરી થઈ ગઈ. તો કોણ ચુંબક રહિત પ્રશ્ન નથી થતો. પણ બંને સંજોગોમાં આકર્ષણ થયું તો એક ચુંબક છે ને એક ચુંબક વગરનું છે, તો પછી જોવું પડે કયું ચુંબક. તો એકને રાખી બીજાને લેવાનું, અહીં આકર્ષણ બળ લાગે એમ ગતિ કરાવતા જાઓ, બળના મૂલ્યમાં ઘટાડો થાય, પાછું વધતું જતું જો એવું લાગે એટલે ટૂંકમાં બળના મૂલ્યમાં વધઘટ લાગે તો આ હાથમાં લે આ જે છે આ બ્લુ એ ચુંબક છે, આ ચુંબક રહિત છે. અને જો ગતિ કરાવો ને એક સરખું જ બળ અનુભવાય તો આ ચુંબક છે, આ ચુંબક રહિત. એનું કારણ છે કે આ ઉત્તર ધ્રુવ, હવે આ તો ચુંબક લોખંડ તો લોખંડ તો પછી ઉત્તર ધ્રુવ એક સરખું જ બળ અનુભવ બધી જગ્યાએ, તો આ ચુંબક ને આ ચુંબક રહિત. ઓકે, તો આ તો ઉદાહરણ 5.3 બરાબર. એનું વર્ણન આખું જે લાંબુ લખ્યું થોડુંક એ જોઈ લેવાનું, ક્લિયર થાય. કારણ કે આવી એવા પ્રશ્નો કે તમને બહુ થિયોરિટિકલ પૂછાય નહીં, ધ્યાન રાખજો. જો હવેનો જે મુદ્દો છે એ થિયોરિટિકલ ખાલી સ્થિત વિદ્યુત અને સાથે સામ્યતા, બરાબર. ખાલી એક ટેબલ આપ્યું છે સૂત્ર તૈયાર કરવા માટે આમ તો મિત્રો, કે સ્થિત વિદ્યુત સાથે સામ્યતા. તો સ્થિત વિદ્યુત સાથે ચુંબકક્ષેત્રની સામ્યતા. તો સામ્યતાના મુદ્દાઓ ક્યાં ક્યાં છે કે ભાઈ નંબર 1 કે આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ત્યાં ચુંબકક્ષેત્ર આવે. નંબર 2 આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પી કહીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેપિટલ એમ. નંબર 3 ન્યા અચળાંક 1/4πε0 આવે, μ0/4π આવે, બરાબર. અને ડાયપોલ મોમેન્ટની લોકો કેપિટલ એમ જ કીધેલું છે ને, ના સ્મોલ એમ સિમ્બોલ આમ તો વાપરીએ છીએ. રેડી? તો આ સંદર્ભમાં વિચાર કરો, આ અહીં 3 સામ્યતાના ફેરફાર કરો. હજી વધારામાં તમને કીધું કે જ્યાં ત્યાં વિદ્યુત ભાર હોય ત્યાં ધ્રુવમાન આવે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા સમીકરણો છે
કે જે તમે મતલબ કે હવે જો હવે હું કહું છું કે વિદ્યુત શાસ્ત્ર અને આ ચુંબકીય શાસ્ત્ર, તો સામ્યતા શું થાય? બરાબર, વધારામાં જે એક પણ કરી નાખી વहाँ આપણે ચુંબક એ લખતા હતા, અહીંયા શું આવશે? એલ સિમ્બોલમાં. ડાયપોલની લંબાઈને આપણે 2a કહેતા હતા, અહીંયા 2l છે. બરાબર, તો અહીંયા સમજો વિદ્યુત ક્ષેત્ર તમે લખો ડાયપોલની અક્ષ ઉપર માન્ય તો શું લખતા હતા? 1/4π2p/r3 અક્ષ ઉપર. તો એની સામે અહીંયા શું આવે? b ઇઝ ઇક્વલ ટુ અક્ષ ઉપર ધન, તો b ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવે? 1/4π ની જગ્યાએ શું લખવાનું? μ0/4π. અહીંયા 2 p ની જગ્યાએ શું આવી જાય? એમ અંતર તો r ઘન જ હોય. તો સમજાય શું કહું? તમે આટલા ચેન્જ કરી નાખો એટલે જે સમીકરણો તમારા માટે વિદ્યુતમાં લખતા હતા એ ચુંબકીયમાં. આ ક્યાં હતું? અક્ષનું વિદ્યુત ક્ષેત્ર. હવે વિષુવવૃત્ત, તો વિષુવવૃત્ત ઉપર આપણે કેમ લખતા હતા? -1/4πε0p/r3. તો એની સામે વિષુવવૃત્ત શું આવશે? -μ0/4πm/r3 દૂરના અંતર. પછી પરિમિત અંતર હોય તો આપણને ખબર અહીં શું હતું? z² + s² 3/2. તો અહીં શું આવી જાય? z² + s² એટલે l² આવશે, કારણ કે લંબાઈને આપણે l કીધું હોય, s/3/2. આ r ઇઝ વેરી ગ્રેટર ધેન 1l માટે લખેલા છે આ બે. બરાબર, તો એ પ્રમાણે સૂત્ર ફેરફાર થઈ જાય. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ, તમે એને ડાયપોલ મોમેન્ટ શું લખતા? q × 2a. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ m એટલે શું થઈ જાય? 2l × m. કારણ કે એની જગ્યાએ l ને એની જગ્યાએ qm. બરાબર, ધ્રુવમાન આવી જાય. એટલે વાંચ લાગે તો 1/4π શું આવી જાય? μ0/4π. વાંચતું ટોર્ક p × e, તો અહીંયા આવી જાય ટોર્ક m × b, કારણ કે ચુંબકી ચાક માત્ર p નું m અને e નું b. ટૂંકમાં વિદ્યુતને લગતા જે સમીકરણ હજી લખી શકો, u ઇઝ ઇક્વલ ટુ આ p ડોટ e હતું, અહીંયા e ઇઝ ઇક્વલ ટુ -m ડોટ b. સમજાય? ટૂંકમાં આ 5 ચેન્જ કરી નાખો એટલે જે સમીકરણો તમે વિદ્યુતમાં લખતા હતા એ બધા ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તન થઈ જાય. એટલે જો તમને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એ બધા સમીકરણો અહીંયા લગભગ લખાઈ ગયા. બરાબર, અચળાંકનો એક વધારો 1/4 અહીંયા થઈ ગયું 1/4πε0 લખીએ આપણે, તો આ શું થાય? μ0. 1/4π તો બેમાં ગણાય ને, એટલે 1/ε0 એ μ0 એ એક વધારાનો એમાં લખ્યું, અથવા તો μ0 = 1/ε0. રેડિયલ રૂપમાં સામ્યતાની વાતો કરેલી મુદ્દામાં ખાલી. બરાબર, એના આધારે જ્ઞાનનો દાખલો છે એ ગણી. ટૂંકમાં તમે 4 ફેરફાર કરો એટલે ટૂંકમાં કે તમે વિદ્યુતના જે સમીકરણ યાદ આવતા હોય એ બધા ચુંબક માટે સમાન રીતે તમે લાગુ પાડી શકો છો. હવે ઉદાહરણ 5.4. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે રહેલ વિષુવરેખા અને અક્ષીય ક્ષેત્ર, વિષુવરેખા પરનું ક્ષેત્રનું સમીકરણ અને અક્ષ પરનું ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચાક માત્રા 0.4 એમ્પિયર/મીટર² લો. એટલે તમને ગજિયા ચુંબકની લંબાઈ, એટલે જો સંખ્યાત્મક રીતે કુલ લંબાઈ, એટલે આપણે એનો સિમ્બોલ 2l રાખી, એ 5 સેન્ટીમીટર આપ્યો. બરાબર, તમારે જે અંતરે ગોતવું છે એ 50 સેન્ટીમીટર છે અને ડાયપોલ મોમેન્ટ તમને આપી 0.40 એમ્પિયર/મીટર². તો આપણે ગોતવાનું છે બી અક્ષીય, અક્ષ ઉપરનું, અને બી વિષુવરેખા, એટલે વિષુવરેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો ગજિયા ચુંબક માટે સીધા સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે કે ગજિયા ચુંબક માટે r ઇઝ વેરી ગ્રેટર ધેન l હોય ત્યારે, તો અહીં છે જ, કારણ કે આ l તો 2.5 જ થાય, હજી એનું અડધું થઈ જાય l, અને આ 50 એટલે બહુ મોટું છે. તો ત્યારે બી અક્ષીયનું સૂત્ર, તો સૂત્ર શું લખવાનું? μ0/4π2m/r3. એટલે આમ કિંમત મૂકી દો તો 4π 10⁻⁻⁷ આ પણ 4π, અહીંયાથી ગયું 0.4 એટલે 40 એટલે 4 જ કહેવાય. ઓલું કેટલું? 0.5, કારણ કે 50 સેન્ટીમીટર મીટરમાં ફેરવો એટલે 0.5 એનો
ઘન એટલે 4π કેન્સલ. 0.4 ગુણ્યા 2 ભાગ્યા 0.5નો ઘન તમે કરો જવાબ તો શું આવશે? 0.8 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 તો 6.4 ઇન્ટુ 10⁻⁻7. હવે એને જવાબ શું રાખ્યો છે જુઓ, બરાબર છે? અક્ષીયનું આપણે અક્ષીયમાં 2m આવશે ને, જો બરાબર છે. એટલે 6.4 10⁻⁻, અને પછી પહેલાં વિષુવનું ગણ્યું એટલે આપણું આ બરાબર જ છે બી અક્ષીય. અને હવે બી વિષુવવૃત્ત અથવા વિષુવરેખા. બી વિષુવરેખાનું સમીકરણ શું છે? -μ0/4π m ઘન. તો શું થઈ જાય? 4π 10⁻⁷ μ0ની કિંમત અહીંયા ખાલી 0.4 અને અહીંયા 0.5નો ઘન. એટલે સબાઈ અહીંયા બગડો છે, અહીંયા બગડો નથી, બરાબર આનું અડધું જોઈને એટલે 3.2 10⁻⁷ ટેસ્લા. બરાબર છે? આવીશું જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. બીજું એમાં લાંબુ વિચારવા જેવું નથી કાંઈ. રેડી? જો એના પછી ઉદાહરણ 5.5. આકૃતિ 5.5માં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય પી દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રા એટલે કે એની મોમેન્ટ, બરાબર છે? ચુંબક સોય માટે કેવી હોય? S થી N ની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાકમાની દિશા દર્શાવે છે. તો કઈ સંરચના કાઉન્સમાં ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી? તો ક્યાંમાં તંત્ર સંતુલનમાં નથી? પહેલો પ્રશ્ન. કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને નંબર 2 અસ્થાયી સંતુલનમાં છે? અને ત્રીજો પ્રશ્ન છે, દર્શાવેલ બધી ગોઠવણીમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? બરાબર? 3 પ્રશ્નોના જવાબ દેવાના છે. આકૃતિ તમને આપેલી છે, ઉદાહરણ 5.5. એમાં જો મિત્રો કે અહીંયા ઓ પાસે આપણને એક ડાયપોલ પી આપેલી, બરાબર? પછી હું એક આની આજુબાજુ એક વર્તુળ દોરી લઉં. હવે એમાં જે છે બીજી સોય જે મૂકેલી છે કે જેના ઉપર આપણે બળની ચર્ચા કરવાની, એને આપણે દોરીએ તો જો આમ છે, આમ Q1, અહીં એક સોય Q2, પછી જે આપેલું છે એ Q3, પછી Q4, પછી આપ્યું Q5 અને Q6. મિત્રો આ જે છે એ ચુંબકીય ચાકમાં, એટલે વિચાર કરો કે આને શું કહેવાય? અક્ષ. અને આને શું કહેવાય? એની વિષુવરેખા. હવે ચુંબકીય ક્ષેત્ર આ ચાક માત્ર અંદરનું, મતલબ કે આનો એસ થશે, આ એન હશે. તો આનું ખરેખર ક્ષેત્ર વિચારો તો આમ એનમાંથી નીકળી ના, વિચાર કરજો, આમ એસમાં દાખલ થાય અને આ બાજુ આમ એનમાંથી નીકળી અને એસમાં દાખલ થાય. એટલે આની જો ક્ષેત્ર રેખા છે ને આમ હશે, સમજે? તો અહીંયા સમજો કે અહીં પીને લીધે, એટલે પી એટલે જે ચાકમાત્રા છે એને લીધે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, તેનું અત્યારે B1 નામ આપી દો તો μ0/4π2mp/r ઘન. અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર તો એને B2 કહી દઉં
તો બરાબર છે, વિષુરેખા પર ચુંબકીય ક્ષેત્ર B2 કહું તો -μ0/4π MP upon r કર, કે જ્યાં MP એટલે હું Pની ચુંબકીય ચાક માત્રા છે. હવે તમે વિચાર કરો, એક પછી જોતા જાઓ તો Q1 અને Q2 છે એ બરાબર આના ચુંબકીય વિષુવની દિશા, મતલબ કે ચુંબકીય સોયને લંબ છે, એટલે એ અસ્થાયી સંતુલનમાં કહેવાય, મતલબ કે અસંતુલિત અવસ્થા. પહેલો જવાબ જે છે બરાબર કે કઈ સચિનાય ગોઠવી સંતુલનમાં નથી, તો આ Q1 અને Q2 મતલબ PQ1 અને PQ2 એ કેવું કહેવાય, સંતુલન સ્થિતિમાં છે નહીં. બરાબર, એટલે પહેલાનો જવાબ જે છે એ, તો એનો હું જવાબ લખું કે અહીં PQ1 જોડી અને PQ2 એ Pને લંબ હોવાથી, બરાબર છે, એને જે શબ્દ વાપર્યો છે કે હું સંતુલનમાં નથી હોવાથી તંત્ર સંતુલનમાં નથી. કારણ કે અહીંયા સમજો કે એની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર, કારણ કે આનું ચુંબક ક્ષેત્ર આમ હોય, ઇન્સોટ આમ હોય, અહીંયા ચુંબક ક્ષેત્ર આમ હોય ને અહીંયા આમ હોય, તો એને લંબ છે, એને કેવું છે, લંબ છે. એટલે જ્યારે તમારી ચુંબકીય હોય કોઈ ચુંબકીય ક્ષેત્રને લંબ, એટલે θ90 હોય તો આપણને ખબર સ્થિતિ ઉર્જા શું થાય, એની 0 થઈ જાય, cos 90 0. તો એ કેવી કહેવાય, સંતુલનમાં નથી. સમજો બરાબર છે. કારણ લખવું હોય તો કારણ કે θ = 90 માટે સ્થિતિ ઉર્જા U = 0. હવે બી કીધું છે કઈ સંતુલનમાં છે ને કઈ અસંતુલિત અવસ્થા, બરાબર, સ્થાયી છે ને કઈ અસ્થાયી છે. તો સ્થાયી સંતુલન એટલે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં થીટા છે ને 0 બને તો સ્થિતિ ઉર્જા -mb જેટલી થાય. ક્લિયર થાય છે? હવે વિચાર કરો, અહીંયા આમ કરશો તમે, આમ જો આનું ક્ષેત્ર આમ જાય છે આમ, તો અહીંયા ક્ષેત્ર આમ છે ના વિરુદ્ધ, એટલે θ π એટલી અસ્થાયી સંતુલન. અહીંયા પાછું ક્ષેત્ર આમ છે, સોય પણ આમ છે, એટલે આ સ્થાયી, એટલે PQ3 સ્થાયી. પછી પાછું આમ જાઓ તો સોય પણ આમ છે, 6 વાળી સોય જો 6 આમ છે ને ક્ષેત્ર આમ છે, એટલે આ બે સ્થાયી. અહીંયા બરાબર વિરુદ્ધ. એવી રીતે અહીંયા જો ક્ષેત્ર આમ આવે પણ આ સોય ક્યાં ઊંધી, એટલે θ π આ બે માટે, તો એ અસ્થાયી સંતુલન. બરાબર. તો આકૃતિમાં PQ3 અને PQ6 માટે θ બરાબર 0 હોવાથી સ્થાયી સંતુલન કહેવાય. અને એ જ રીતના તે જ રીતે PQ4 તથા PQ5 માટે θ કેવો થયો, પાઈ હોવાથી એ કેવું કહેવાય, અસ્થાયી સંતુલન, કારણ કે એની સ્થિતિ ઉર્જા ધન બને, ઓની ઋણ બને. હવે સી છે મહત્તમ સ્થાયી અવસ્થામાં, અથવા તો પ્રશ્ન છે કે દર્શક ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિનો કઈ ગોઠવણી, તો જો આ બેની લઘુત્તમ થાય પણ આ વિષુરેખા ઉપર છે, એટલે અહીં ચુંબક ક્ષેત્ર શું હશે, -μ0/4π M/r ઘન, એના કરતાં અહીંયા અક્ષ ઉપર છે, તો આનું ચુંબક ક્ષેત્ર બમણું હોય ને, અહીંયા શું હોય, ચુંબક ક્ષેત્ર બમણું, એટલે આ સ્થિતિ ઉર્જા વધારે લઘુત્તમ હોય. તો અહીં મહત્તમ, બરાબર, અહીં મહત્તમ એનો શબ્દ વાપરી એને લખ્યું છે કે મહત્તમ ગોઠવણી, લઘુત્તમ સ્થિતિઓનો કઈ ગોઠવણી છે, બરાબર. તો અહીં લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ સ્થિતિ કહેવાય, PQ6 છે. કારણ કે અહીંયા સૌથી વધારે લઘુત્તમ સ્થિતિ ઉર્જા થશે, સૂત્ર આવશે M/B, પણ અહીંયા ચુંબક ક્ષેત્ર જે છે 2M હશે, ને આનું ચુંબક ક્ષેત્ર ખાલી M હશે, એટલે આના કરતાં અહીંયા ઋણ વધારે હશે. એટલે મહત્તમ લઘુત્તમ ઋણ સ્થિતિ ઉર્જા ધરાવતું સ્થાનની જોડી કઈ કહેવાય છે, કે PQ6. ઓકે, ક્લિયર થાય છે? રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરી. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.